પગાર કર્મચારીઓએ એચએનજીયુના રજિસ્ટ્રાર ડોક્ટર કમલ મોઢને આવેદનપત્ર આપ્યું. રાજ્ય સરકારે ફિક્સ પગારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના ફિક્સ પગારમાં 30% જેટલો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ વેતન સુધારાના લાભથી આજ દિન સુધી વંચિત રાખવામાં આવ્યા છે. આ અંગે અધ્યાપક મંડળ દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, છતાં આજ દિન સુધી અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કમલ મોઢને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ઉપરોક્ત સંદર્ભેના શિક્ષણ વિભાગના તારીખ 22/1/2024ના ઠરાવથી રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા આશરે 6,668 શિક્ષક સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, પાટણ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18/10/2023ના દિને કરેલા પરિપત્ર અનુસાર ગુજરાત રાજ્ય સરકારના વિભિન્ન નિગમોમાં અને શિક્ષણ સંસ્થાઓમાં ખાસ કરીને ગ્રાન્ટીનેડ શાળાઓના શિક્ષકોના પગારમાં 30% જેટલો વધારો કરવામાં આવેલો હતો. આ વધારા અંતર્ગત ધોરણ 8-10માં ભણાવતા શિક્ષકોનો પગાર લગભગ 40,000 અને 11-12 ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભણાવતા શિક્ષકોનો પગાર લગભગ 49,000 જેટલો કરવામાં આવે. સરકારે એક પોઝિટિવ અભિગમ સાથે અમારી દરેક રજૂઆતને સ્વીકારી અમને સાથ અને સહકાર આપેલો છે. આ વખતે પણ અમારી અપેક્ષા છે કે રાજ્ય સરકાર અમારી આ રજૂઆત સ્વીકારી અમારી માંગ પૂરી કરશે. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આપનું નામ? મારું નામ ડૉક્ટર દીપકુમાર સંજીવકુમાર જોશી, રસાયણશાસ્ત્ર વિભાગ, શેઠ એમએન સાયન્સ કોલેજ પાટણમાં ફરજ બજાવું છું.